31st નજીક આવી રહી છે અને હવે આવા કેટલાય રોંગ સાઈડ રાજુ નીકળી પડશે કે તેમના રોંગ સાઈડના કારણે ઘણાની જિંદગી ગોટે ચડી જવાની છે. હવે આ સીસીટીવી ફૂટેજ જુઓ, તેમાં રિક્ષાવાળો યોગ્ય રીતે ટ્રાફિકનું નિયમ પાલન કરીને જઈ રહ્યો છે, તેની પાછળ એક બાઇક વાળો આવી રહ્યો છે, પણ તે બિચારાને ક્યાં ખબર હતી કે તેમનું હવે આ 31 ડિસેમ્બર હોસ્પિટલમાં જવાની છે. બેફામ ઝડપ્યા સફેદ કાર વાળો રોંગ સાઈડમાં આવ્યો. પહેલા તેણે આ સ્કૂટર ચાલકને અને ત્યારબાદ રિક્ષા ચાલકને એવા તો ગોટે ચડાવી દીધા કે તેઓ ઘુમરી મારી અને નીચે પટકાયા. અમદાવાદના રસ્તા પર હવે જાણે જીવ હથેળીમાં લઈને ચાલવું પડે ને તે પ્રકારની સ્થિતિ છે. આ દ્રશ્યો નારણપુરાના ભાવિન 4 રસ્તા પાસેના છે કે જ્યાં કાર ચાલકે એવી રીતે અકસ્માત સર્જ્યો કે તેની કોઈ કલ્પના પણ ન કરી હોય. પૂરપાટ ઝડપે રોંગ સાઈડમાં આવી અને તેણે આ રીતે અકસ્માત સર્જ્યો અને આગળ જઈને આ કાર ચાલક ઉભો રહી ગયો. કદાચ તેની કાર બંધ થઈ ગઈ હશે, તેના કારણે તે ઉભો રહી ગયો હશે. બાકી હવે તો આ પ્રકારના અકસ્માત બાદ કાર ચાલક ફરાર જ થઈ જતા હોય છે. ત્યારે હાલ તો પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આ દ્રશ્યો જોઈને લોકો કહી રહ્યા છે કે આ રોંગ સાઈડ રાજુએ સવારમાં લઈ લીધું હોય તેવી આશંકા છે. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.